પ્રશ્ન 1. સંસદ ભવનની નવી ઇમારતની ડિઝાઇન કોણે તૈયાર કરી છે? ઓપ્શન એ બિમલ પટેલ, ઓપ્શન બી સતીશ ગુજરાલ, ઓપ્શન સી એડવિન લ્યુટિયન્સ, ઓપ્શન ડી હાફિઝ કોન્ટ્રાક્ટર. સાચો જવાબ છે ઓપ્શન એ બિમલ પટેલ. પ્રશ્ન 2. પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? ઓપ્શન એ ગ્રામીણ વિસ્તારોમાં મફત વીજળી, ઓપ્શન બી રૂફટોપ સોલાર દ્વારા સસ્તી વીજળી, ઓપ્શન સી ખેડૂતોને મફત ડીઝલ, ઓપ્શન ડી વીજળી બિલ માફ. સાચો જવાબ છે ઓપ્શન બી રૂફટોપ સોલાર દ્વારા સસ્તી વીજળી. પ્રશ્ન 3. 2026 એશિયન ગેમ્સનું આયોજન ક્યાં કરવામાં આવશે? ઓપ્શન એ નવી દિલ્હી ભારત, ઓપ્શન બી ટોક્યો જાપાન, ઓપ્શન સી બેંકોક થાઇલેન્ડ, ઓપ્શન ડી આઈચી નાગોયા જાપાન. સાચો જવાબ છે ઓપ્શન ડી આઈચી નાગોયા જાપાન. પ્રશ્ન 4. તાજેતરમાં કયા દેશે ડિજિટલ નોમેડ વિઝા લોન્ચ કર્યા છે? ઓપ્શન એ થાઇલેન્ડ, ઓપ્શન બી શ્રીલંકા, ઓપ્શન સી નેપાળ, ઓપ્શન ડી મલેશિયા. સાચો જવાબ છે ઓપ્શન બી શ્રીલંકા. પ્રશ્ન 5. ભારતીય રિઝર્વ બેંકના વર્તમાન ગવર્નર કોણ છે? ઓપ્શન એ શક્તિકાંત દાસ, ઓપ્શન બી નરેન્દ્ર મોદી, ઓપ્શન સી સંજય મલ્હોત્રા, ઓપ્શન ડી યશવંત સિંહ. સાચો જવાબ છે ઓપ્શન સી સંજય મલ્હોત્રા. પ્રશ્ન 6. વિશ્વ રેડિયો દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 12 ફેબ્રુઆરી, ઓપ્શન બી 13 ફેબ્રુઆરી, ઓપ્શન સી 14 ફેબ્રુઆરી, ઓપ્શન ડી 15 ફેબ્રુઆરી. સાચો જવાબ છે ઓપ્શન બી 13 ફેબ્રુઆરી. પ્રશ્ન 7. ઇસરોએ તાજેતરમાં કયા મિશન માટે વ્યોમિત્ર રોબોટ વિકસાવ્યો છે? ઓપ્શન એ ચંદ્રયાન 4, ઓપ્શન બી ગગનયાન મિશન, ઓપ્શન સી આદિત્ય L1, ઓપ્શન ડી મંગળયાન 2. સાચો જવાબ છે ઓપ્શન બી ગગનયાન મિશન. પ્રશ્ન 8. કયા દેશે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનના પૂર્ણ સભ્ય બનવા માટે હસ્તાક્ષર કર્યા છે? ઓપ્શન એ માલ્ટા, ઓપ્શન બી બ્રાઝિલ, ઓપ્શન સી ઇટાલી, ઓપ્શન ડી જર્મની. સાચો જવાબ છે ઓપ્શન એ માલ્ટા. પ્રશ્ન 9. ભારતમાં યુસીસી લાગુ કરનારું પ્રથમ રાજ્ય કયું છે? ઓપ્શન એ હિમાચલ પ્રદેશ, ઓપ્શન બી મધ્યપ્રદેશ, ઓપ્શન સી કેરળ, ઓપ્શન ડી ઉત્તરાખંડ. સાચો જવાબ છે ઓપ્શન ડી ઉત્તરાખંડ. પ્રશ્ન 10. પેંગ્વિન જાગૃતિ દિવસ કયા મહિનામાં ઉજવવામાં આવે છે? ઓપ્શન એ માર્ચ, ઓપ્શન બી જાન્યુઆરી, ઓપ્શન સી જૂન, ઓપ્શન ડી નવેમ્બર. સાચો જવાબ છે ઓપ્શન બી જાન્યુઆરી. પ્રશ્ન 11. તાજેતરમાં સિક્કિમના કયા ઉત્સવને આંતરરાષ્ટ્રીય ઓળખ મળી છે? ઓપ્શન એ લોસાર ઉત્સવ, ઓપ્શન બી સાગા દાવા ઉત્સવ, ઓપ્શન સી પાંગ લહાબસોલ ઉત્સવ, ઓપ્શન ડી માધે સંક્રાંતિ. સાચો જવાબ છે ઓપ્શન સી પાંગ લહાબસોલ ઉત્સવ. પ્રશ્ન 12. ભારતનો સૌથી લાંબો સમુદ્રી પુલ કયો છે? ઓપ્શન એ બાંદ્રા વર્લી સી લિંક, ઓપ્શન બી અટલ સેતુ, ઓપ્શન સી પંબલ બ્રિજ, ઓપ્શન ડી ભૂપેન હજારિકા સેતુ.
સાચો જવાબ છે ઓપ્શન બી અટલ સેતુ. પ્રશ્ન 13. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025 મેડલ ટેલીમાં કયું રાજ્ય ટોચ પર રહ્યું? ઓપ્શન એ તમિલનાડુ, ઓપ્શન બી હરિયાણા, ઓપ્શન સી મહારાષ્ટ્ર, ઓપ્શન ડી રાજસ્થાન. સાચો જવાબ છે ઓપ્શન સી મહારાષ્ટ્ર. પ્રશ્ન 14. વિશ્વનો સૌથી મોટો સફેદ મગર પાર્ક ક્યાં ખુલ્લો મુકાયો છે? ઓપ્શન એ થાઇલેન્ડ, ઓપ્શન બી ભારત, ઓપ્શન સી ફિલિપાઇન્સ, ઓપ્શન ડી ઇન્ડોનેશિયા. સાચો જવાબ છે ઓપ્શન એ થાઇલેન્ડ. પ્રશ્ન 15. ભારતના કયા પડોશી દેશે તાજેતરમાં નવા વર્ષને ડ્રેગન વર્ષ તરીકે ઉજવ્યું છે? ઓપ્શન એ નેપાળ, ઓપ્શન બી ચીન, ઓપ્શન સી ભૂટાન, ઓપ્શન ડી શ્રીલંકા. સાચો જવાબ છે ઓપ્શન બી ચીન. પ્રશ્ન 16. ભારતીય વાયુસેનાએ અભ્યાસ વાયુશક્તિ 24 ક્યાં આયોજિત કર્યો? ઓપ્શન એ પોખરણ રાજસ્થાન, ઓપ્શન બી સુરતમાં, ઓપ્શન સી ગોવામાં, ઓપ્શન ડી દિલ્હી પાસે. સાચો જવાબ છે ઓપ્શન એ પોખરણ રાજસ્થાન. પ્રશ્ન 17. કેન્સરની સારવાર માટે કાર્ટ સેલ થેરાપી વિકસાવનાર પ્રથમ દેશ કયો છે? ઓપ્શન એ જાપાન, ઓપ્શન બી ભારત, ઓપ્શન સી જર્મની, ઓપ્શન ડી યુનાઇટેડ સ્ટેટ્સ અમેરિકા. સાચો જવાબ છે ઓપ્શન ડી યુનાઇટેડ સ્ટેટ્સ અમેરિકા. પ્રશ્ન 18. ભારતની પ્રથમ હેલિકોપ્ટર ઇમરજન્સી મેડિકલ સર્વિસ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી ઉત્તરાખંડ, ઓપ્શન સી મહારાષ્ટ્ર, ઓપ્શન ડી કર્ણાટક. સાચો જવાબ છે ઓપ્શન બી ઉત્તરાખંડ. પ્રશ્ન 19. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન WHOનું મુખ્યાલય ક્યાં આવેલું છે? ઓપ્શન એ ન્યૂયોર્ક અમેરિકા, ઓપ્શન બી પેરિસ ફ્રાન્સ, ઓપ્શન સી જેનેવા સ્વિટ્ઝરલેન્ડ, ઓપ્શન ડી લંડન યુનાઇટેડ કિંગડમ. સાચો જવાબ છે ઓપ્શન સી જેનીવા સ્વિટ્ઝરલેન્ડ. પ્રશ્ન 20. મિસ વર્લ્ડ 2025નો ખિતાબ કોણે જીત્યો છે? ઓપ્શન એ નંદિની ગુપ્તા, ઓપ્શન બી ઓપલ સુચાતા ચુઆંગશ્રી, ઓપ્શન સી ક્રિસ્ટિના પિસ્કોવા, ઓપ્શન ડી હાસેત ડેરેજ એડમસુ. સાચો જવાબ છે ઓપ્શન બી ઓપલ સુચાતા ચુઆંગશ્રી. પ્રશ્ન 21. ભારતનું પ્રથમ ડાર્ક સ્કાય પાર્ક ક્યાં આવેલું છે? ઓપ્શન એ હિમાચલ પ્રદેશમાં, ઓપ્શન બી ઉત્તરાખંડમાં, ઓપ્શન સી રાજસ્થાનમાં, ઓપ્શન ડી લદ્દાખમાં. સાચો જવાબ છે ઓપ્શન ડી લદ્દાખમાં. પ્રશ્ન 22. વિશ્વની સૌથી ઊંચી ભીમરાવ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું? ઓપ્શન એ મુંબઈ, ઓપ્શન બી હૈદરાબાદ, ઓપ્શન સી લખનઉ, ઓપ્શન ડી નાગપુર. સાચો જવાબ છે ઓપ્શન બી હૈદરાબાદ. પ્રશ્ન 23. લખપતિ દીદી યોજનાનો લક્ષ્યાંક કેટલી કરોડ મહિલાઓને લાભ પહોંચાડવાનો છે? ઓપ્શન એ 1 કરોડ, ઓપ્શન બી 2 કરોડ, ઓપ્શન સી 3 કરોડ, ઓપ્શન ડી 5 કરોડ. સાચો જવાબ છે ઓપ્શન સી 3 કરોડ. પ્રશ્ન 24. એશિયન પેરા ગેમ્સ 2023માં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા હતા? ઓપ્શન એ 100, ઓપ્શન બી 107, ઓપ્શન સી 111, ઓપ્શન ડી 120. સાચો જવાબ છે ઓપ્શન સી 111.
પ્રશ્ન 25 ભારતનો રાષ્ટ્રીય રમતગમત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 15 ઓગસ્ટ, ઓપ્શન બી 29 ઓગસ્ટ, ઓપ્શન સી 26 જાન્યુઆરી, ઓપ્શન ડી 2 ઓક્ટોબર. સાચો જવાબ છે ઓપ્શન બી 29 ઓગસ્ટ.